રાજ્યમાં માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યના 14 જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો। 12 જગ્યાએ ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો છે। તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 42.8 ડિગ્રી તાપમાનમાં રાજકોટવાસીઓ શેકાયા। વલ્લભ વિદ્યાનગર અને કેશોદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું। તો ડીસા અને અમરેલીમાં 41.6 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો। નલિયામાં 41.4, અમદાવાદ અને વડોદરામાં 41.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે। રાજ્યમાં હજુ પણ વધશે ગરમીનું પ્રમાણ। આજે રાજ્યમાં હીટવેવની આગાહી પણ વ્યક્ત કરાઈ છે। આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। માર્ચમાં જ એટલી બધી ગરમી પડી રહી છે કે જાણે મે મહિનાનો અનુભવ થતો હોય। અને ક્યાં કેટલી ગરમી પડી તેની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી ગરમી પડી, રાજકોટમાં 42.3 ડિગ્રી, તો વલ્લભ વિદ્યાનગરમાં 41.9 ડિગ્રી ગરમી નોંધાઈ છે। આ ગઈકાલના ગરમીના આંકડા છે। કેશોદમાં 41.9 ડિગ્રી, તો ડીસામાં 41.6 ડિગ્રી, અમરેલીમાં 41.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે। ગઈકાલે ગરમીનો પારો આટલો રહ્યો હતો। નલિયામાં 41.4, તો અમદાવાદમાં 41.2 અને વડોદરામાં 41.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે। માર્ચ મહિનાના ગરમીના આંકડા ગઈકાલના છે। પોરબંદરમાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ અને રાજકોટમાં 42.3 ડિગ્રી ગરમી નોંધાઈ છે। તો માર્ચ મહિનામાં જ ગરમીનો પારો એટલો આગળ વધી ગયો છે કે ગરમીનો અનુભવ જાણે કે એપ્રિલ કે મે મહિનાનો હોય તેવો લાગી રહ્યો છે।